ખાડી દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે ઓઇલ અને ગેસની સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના પરિણામે દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા પર તાત્કાલિક કસોટી સર્જાઈ છે. એલપીજી ગેસની અછતને કારણે હોટલ અને ખાણીપીણાના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે. ગેસના વિકલ્પ તરીકે ઘણા વેપારીઓ અને હોટલ સંચાલકો હવે કોલસાનો ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે, જેના કારણે બજારમાં કોલસાની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જો કે માંગમાં વધારો છતાં હાલ કોલસાના ભાવમાં ખાસ વધારો નોંધાયો નથી. કોલસાના વેપારીઓના જણાવ્યા અનુસાર બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ભાવ સ્થિર રહ્યા છે. હાલની પરિસ્થિતિ કેટલો સમય યથાવત રહેશે અને ગેસ સપ્લાય ક્યારે સામાન્ય થશે તે અંગે લોકો અને વેપારીઓ રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા સપ્લાય સ્થિર બનાવવા માટે પ્રયત્નો ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. યુદ્ધ થયું છે એનાથી શું છે કે ગેસની સપ્લાયમાં થોડો પ્રોબ્લેમ આવ્યો છે. બાકી એમ કોલસા તો આપણી પાસે છે. લોકો હોટલમાં લોકોને બહુ તકલીફ પડી રહી છે, એટલે લોકો દોઢ ગણું અમારે કોલસાનું વપરાશ વધી ગયું છે પહેલાં કરતાં. કારણ કે એમને ગ્રેવી બનાવવાની હોય તો એમાં એમને બહુ તકલીફ પડે છે. ભાવમાં કોલસામાં વધારો ના, ભાવમાં તો કોઈ વધારો થયો નથી. અમારો 2-3 વર્ષથી જે રનિંગ ભાવ છે એ જ ચાલે છે, એમાં 10 પૈસાનો વધારો થયો નથી. મારું નામ મોહમ્મદ ઇબ્રાહિમ કબૂતરવાલા. કેટલી ડિમાન્ડ કોલસાએ વધે એટલે પહેલા કેટલું વેચાતું હવે વેચાણ કેવું થયું? હવે પહેલાં કરતાં આપણે સમજો ને 20-25% વધારો થયો છે વપરાશમાં. બાકી બીજો કોઈ ભાવમાં કોઈ વધારો થયો નથી સાહેબ.